આ સૌથી મોટા સમાચાર હતા। આગળ વાત કરીએ દિલ્હીમાં આવતીકાલે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે। આ અધિવેશનને લઈને સમાજમાં અને રાજકારણમાં ગરમાવો ચોક્કસથી જોવા મળી રહ્યો છે। અધિવેશનમાં કોણ કોણ હાજર રહેશે તેની અટકળો અત્યારે તેજ થઈ રહી છે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હાજર રહે તેવી શક્યતા હાલ તો જોવાઈ રહી છે। સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને પીઠાવાલા હાજર રહી શકે છે। ધારાસભ્યોની હાજરી અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સમાજમાં અધ્યક્ષ પદ માટે બે વ્યક્તિ દાવેદાર છે। એસોસિએટ એડિટર ધર્મેશ અમારી સાથે સીધા ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। ધર્મેશ, કોળી સમાજનું અધિવેશન જે આવતીકાલે મળવાનું છે, આ અધિવેશન ઘણું જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે અને કોણ કોણ ઉપસ્થિતિ, ત્યાં કયા ધારાસભ્યોની ઉપસ્થિતિ રહેશે તેના પર અત્યારે અટકળો તેજ થઈ રહી છે। સમયથી કોળી સમાજનું એક રાષ્ટ્રીય સંગઠન છે અખિલ ભારતીય કોળી સમાજ। એના બે રાષ્ટ્રીય પ્રમુખ છે, એક કુંવરજી બાવળિયા અને એક વિરેન્દ્ર કશ્યપ, જે ભાજપના જ પૂર્વ સાંસદ છે, અને કુંવરજીભાઈ તો અત્યારે રાજ્યમાં કેબિનેટ મંત્રી છે। આ બંને જે એક જ સંસ્થાના બે હોદ્દેદારોને કારણે ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષમાં હીરાભાઈ સોલંકી છે અને બીજી બાજુ ચંદ્રવદન પીઠાવાલા છે। આ સંજોગોમાં આ વખતે પહેલીવાર કોળી સમાજમાં જાણે તડા પડ્યા હોય એવું બન્યું છે। આવતીકાલે જે દિલ્હીમાં સંમેલન બોલાવ્યું છે, કુંવરજીભાઈ બાવળિયાએ બોલાવ્યું છે એક રાષ્ટ્રીય અધ્યક્ષને હોવાને નાતે, અને એને કારણે તેઓ દિલ્હી પહોંચ્યા છે। દિલ્હી ગઈકાલે કેન્દ્રીય મંત્રી અને સમાજના મહિલા અગ્રણી નીમુબેન બાંભણિયાને મળ્યા હતા અને તેઓને પણ આમંત્રણ આપ્યું હતું। એટલે એવું લાગી રહ્યું છે કે આવતીકાલના સંમેલનમાં, રાષ્ટ્રીય અધિવેશનમાં કોળી સમાજના જે કુંવરજીભાઈ બાવળિયાએ બોલાવ્યું છે, એમાં નીમુબેન બાંભણિયા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ચંદ્રવદનભાઈ પીઠાવાલા, આ બધા જ લોકો હાજર રહે એવું લાગી રહ્યું છે। બીજી બાજુ 21મી જૂને જે વિરેન્દ્ર કશ્યપ રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોળી સમાજના અખિલ ભારતીય સંગઠનના, એમણે પણ બોલાવ્યું છે। એના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી છે ને યુવા પાંખના કનુભાઈ પટેલ છે, સાણંદના ધારાસભ્ય। હવે જોવાનું એ છે કે આવતીકાલે હીરાભાઈ સોલંકી કે કનુભાઈ પટેલ અહીં ઉપસ્થિત રહે છે કે નહીં, એ બહુ મોટી વાત છે। સૌથી મહત્વની વાત છે કે સૌથી મોટી બહુમતી ધરાવતા ગુજરાતમાં કોળી સમાજના સંગઠનના બે સંમેલન, બે રાષ્ટ્રીય અધિવેશન લઈને ભારે ચર્ચા ઉઠી છે। આવતીકાલે કુંવરજીભાઈ બાવળિયાનું ને 21મીએ વિરેન્દ્ર કશ્યપનું। હીરાભાઈ સોલંકી આવતીકાલે જશે કે નહીં, એ પણ પ્રશ્નો અને અટકળો અત્યારે તેજ બની છે। જી બિલકુલ ધર્મેશ, આભાર વિગતો બદલ। તો સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને પીઠાવાલા પણ આ કાર્યક્રમમાં, આ અધિવેશનમાં હાજરી આપી શકે છે। મહત્વની વાત છે, આવતીકાલે આ ખાસ અધિવેશન બોલાવવામાં આવ્યું છે।